ચાલ ઉતર હેઠી હેઠે ઉતર હા જો જવાહર મેદાનમાં આવી ગયેલા છે પ્રાકૃતિક ખેતી જૂથ મીઠી સંસ્થાના ઘણા મિત્રોએ હા કાંઈ અત્યારે જમી કરીને ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે અત્યારે જો વિશ્વબેનને આપણે હું ગિફ્ટ આવી તમને બતાવી નથી જો વિશ્વબેનના મામા લાવ્યા છે વિશ્વબેન હતું ગિફ્ટમાં સાયકલ કાલે વિશ્વબેનનો બર્થડે હતો હેપી બર્થડે કીધું જો હેપી બર્થડે જો આવું બધું સંગીત વાગે એવું સરસ મેં સાયકલ લાવ્યા છે આ બે બેન હકાલવાટું સાયકલ બાંધે છે જો એ ઉતર હેઠે ઉતર હેઠે ઉતર હાલ ઉતર હેઠે લે કહું ખોટું ખેંચતો કહું જો જો હા આ વિશુબેન એવા છે તમે સાયકલ ઉપરથી એમ કે હેઠે ઉતર તો હોય એમ કરે કિલ્લા જાત જોઈ જાવ જો કી જાય જો બહા કેટલું કરે અને આ રીતની સરસ મજાની સાયકલ છે અહીંયા બોટલ ને બધું આવે હું દેવબેન ને તો ટાઈટ ભાઈ છે એટલે તડકે અત્યારે દેવબેન બેઠા છે આપણે પણ કોમેડી વિડીયો ઉતારવાનો શૂટ કરવાનો છે દેવબેન આવી ગયા છે વિડીયો ઉતારવા માટે વિશુબેન ટાટા એ વિશુબેન ચાલો મિત્રો જય કિન્નારી કેમ છો બધા મજામાં ફરી વખત નવા લોકમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે સરસ મજાનો અત્યારમાં સુબે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો કારણ કે વાગ્યા છે અત્યારે 12:15 કારણ કે આ થોડું બધું કામ હતું સરસ મજાના વાળ કપાઈ નાખ્યા કારણ કે માથા પર ખેર આવે લોકો વાળને બધું કપાઈ નાખ્યું તૈયાર થઈ જાય લગ્ન છે થોડા ઘણા ટાઈમ નહીં રહે થોડું ઘણું લેટ ડેકોરેશનનું કામ છે બધા ઓર્ડર પડી ગયા છે કામ કરવા જવાનું છે તો આપણે નાઈ ધોઈને અત્યારે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે આપણે જવાનું છે આપણે ભાઈ જીતુભાઈના ઓલે કારણ કે આપણો પરમ મિત્ર છે આપણે વાયા આપ્યું છે ભાઈ તમારે આવવાનું છે આપણા ઘરે તો ઓલરેડી તારે નાઈ ધોઈને તો કમ્પ્લીટ થઈ ગયા છે એવી થોડું ઘણું મંદિરનું કામ છે બધું વસ્તુ થોડી ખરીદી કરવાની છે ખરીદી બધી પહેલાં પૂરી કરી આવીશું જો સેન્દ્રિય છે ને એ હું વિડીયો ઉતારું એટલે બહાર નીકળ્યા જ કરે બીજું કાંઈ વાત જ ન હું વિડીયો ઉતારું એટલે બહાર આવે એટલે આવે જ કાંઈ નહીં અમારે ભાઈ પાણી આવી ગયું છે નળ 2-3 દિવસ નહોતા આવ્યા એટલે પાણી વધારે સરસ મજાનું જો ટાંકામાં પાણી આવી ગયું છે અમારા વિશુબેન હુતા છે ઘણી વાર લાગી છે જઈએ નથી જોઈ હુવા દેવી જય માતાજી કેમ છે મજામાં બહુ મજામાં બાને જો તબિયત બહુ સારી રીતે વાહ કેમ છે તબિયત હવે બેગ ખાઈ છે હું ભરોસો અત્યારે નવીનમાં બતાવો પડદો લગ્ન ગાળો આવે છે એટલે ભાઈ તોરણ પડદા અત્યારે જો આ રીતના તોરણ પડદા ફરવાનું બધું કામ ચાલુ છે બધું ધીમું બધું કામ ચાલુ છે રાધુબેન જય માતાજી કેમ છે મજામાં સમૃદ્ધ ક્યાંથી લઈ આવ્યા છે અમારા કાવ્યાબેનના બધા અત્યારે ટીવી જોવે છે જય માતાજી મજામાં જો સમૃદ્ધ દેવીબેન અત્યારે ખાવાનું ચાલુ છે જય માતાજી કાવુબેનના શેષમાં આવી ગયેલા છે એના વર્ષ 2 વર્ષ થઈ જાય જો અમારા વિશુબેન તોફાઈને થઈ ગયા છે જો કાલે ઘોઘો વગાડ્યો ને ત્યાં એક લાલ છોડ થઈ ગઈ છે એટલે શેષમાં પહેરે એમ ને આ બે બેનો અત્યારે ટીવી આ રીતનું જોવે છે આપણે ઓલરેડી કમ્પ્લીટ તૈયાર થઈ ગયા ચાલો બધા કન્ટિન્યુ બધા બનાવજો થોડું બધું કામ છે પેલા કામ બની જાય સરસ મજાનો આજનો વ્લોગ છે વિશુબેનને કાલે સરસ મજાની એના મામાએ ગિફ્ટ આપી છે હું આપી છે તમને હું કહીશ હું આપી તમે જાણવું હોય તો કન્ટિન્યુ આખો વ્લોગ જોવાનું ભૂલતા નહીં હા અમારા વ્લોગમાં નવા આવો તો સબસ્ક્રાઈબ ફટાફટ કરી નાખજો લાઈકનું બટન દબાવવાનું ભૂલતા નહીં હવે કન્ટિન્યુ આપણે વ્લોગ બનાવવાનો છે ચાલો ફટાફટ જઈશું આપણે જીતુભાઈના ઘરે ચાલો ફાઇનલી આપણે અત્યારે બે ગયા છીએ બપોરા કરવા એટલે જમવા કારણ કે સવારનું જમવાનું બાકી હતું વિશુબેન જો જાગીને તૈયાર થઈ ગયા છે સરસ મજાના ગાંઠિયા ખાય છે જય માતાજી કેમ છે તબિયત પાણી હા સારું હા સરસ મજાના અત્યારે ચોખા બનાવ્યા છે મોળા અને સેવ ટીકીનો ચાક છે ગાંઠિયા શું છે ગાંઠિયા છે અને રોટલા છે ટાઈટ વળી નથી જો અહીંયા ટાઈટ જોવો તમે તો અત્યારે વિશુબેનને થોડુંક જમાડવાનું ભાઈ શું છે મારી માં મને પછી વિશુબેનને સરસ મેં ગિફ્ટ આવેલી છે હું બતાવીશ તમે કન્ટિન્યુ બધા ભણજો કારણ કે પેલા થોડું બધા જમી લઈ મારા બાને ટાઈટ અને આને ટાઈટ ટાઈટ જાય નથી બા હે બા એટલે બધું ટાઈટ હોય તમે એટલી બધી ટાઈટ હોય પણ હવે મજા નથી એટલે વધારે આ ખીચડામાં ગાંઠિયા આવ્યા કે ખાઈ ખીચડામાં ગાંઠિયા આવ્યા છે સરસ મજાના જો ગાંઠિયા આવ્યા છે તો ગાંઠિયા ખાય છે બધા બોલો વિશુબેનની ફરિયાદ વધતી રહે છે તો અહીંયા બખોણિયા ભરી ગઈ છે ઓલા બેનના આંખમાં ઘોઘો વગાડ્યો છે હવે તમે મારતો ને બધાને મને મારતો ને કીધું હા મારીશ કોઈને નહીં મારીશ કોઈને જો દીદી જો ચશ્મા આવી ગયો મારીશ ચાલો ફટાફટ ચોક જમી લઈશું હા કાંઈ અત્યારે જમી કરીને ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે અત્યારે જો વિશુબેનને આપણે હું ગિફ્ટ આવી તમને બતાવી નથી જો
વિશુબેનના મામા લાવ્યા છે વિશુબેન તો ગિફ્ટમાં સાયકલ. કાલે વિશુબેનનો બર્થડે હતો. હેપી બર્થડે કીધું જો, હેપી બર્થડે. જો આવું બધું સંગીત વાગે એવું સરસ મજાની સાયકલ લાવ્યા છે. આ બે બેન હકાલવાટું સાયકલ બાંધે છે. જો એ ઉતર હેઠે ઉતર, હેઠે ઉતર, હાલ ઉતર હેઠે. લે કહું ખોટું ખેંચતો કહું. જો જો આ વિશુબેન એવા છે ને તમે સાયકલ ઉપરથી એમ કે હેઠે ઉતરતો હોય એમ કરે કિલ્લે જાતો જોઈ જાવ. જો કી જાય જો બહા કેટલું કરે. અને આ રીતની સરસ મજાની સાયકલ છે. અહીંયા બોટલ ને બધું આવે. હું દેવુબેન ને તો ટાઈટ ભાઈ છે એટલે તડકે અત્યારે દેવુબેન બેઠા છે. આપણે પણ કોમેડી વિડીયો ઉતારવાનો શૂટ કરવાનો છે. દેવુબેન આવી ગયા છે વિડીયો ઉતારવા માટે. વિશુબેન ટાટા. એ વિશુબેન આપણે આવી ગયા છે ભાઈ લીંબોડીમાં સરસ અને સાપમાં હિતેશભાઈને તબિયત સારી નથી કે સાપ એ છે ઘરમાં ગરમ લીંબોડીમાં. જીસીબી છે એ કાંઈ તમારે હવા હક નહીં લેવા દે. મેં થઈ ગયા સરસ વિડીયો લઈ લઈ કારણ કે ઘરમાં ગરમ ભાઈ લીંબોડીમાં સાપ એ આવી ગયા છે. હિતેશભાઈને મૂડ નથી આવે ભાઈ. કેમ મૂડ ઓફ છે? મજા નથી, તાવ કાંઈ નખમાં રોગ નથી લાગતો. જો તમે ચા પીવા ગયો તો 5 ટકા કાઢી પી જાય. ચાલો ફટાફટ પેલા ચા પી લઈ અને જો જીસીબી કે હક નહીં લેવા દે. હાલો મિત્ર, તો આપણે અત્યારમાં જવાહર મેદાનમાં આવી ગયેલા છીએ. પ્રાકૃતિક ખેતી જૂથ મીઠીવડી વિસ્તાર આવ્યો છે. 9મો અમૃત આહાર મહોત્સવમાં આપણે પહોંચી ગયા છીએ. આપણે 10 રૂપિયાની ટિકિટ લઈ લીધી છે. આપણને એક બેગ આપી છે. હવે આપણે ધીરે ધીરે અંદર જઈશું. ચાલો હું તમને દેખાડું. કેના સંસ્થાના ઘણા મિત્રોએ બ્લડ ડોનેટ અત્યાર સુધીમાં કર્યું છે. તો વેપારી તેમજ વિઝિટરને ચાલો ફાઇનલી તારે વિશુબેન જો સાયકલ લઈને ધીમે ધીમે આટા મારે છે. ભાગ લઈને આવ્યા છે વિશુબેન. એ બેન જો દીવબેન. હા મજા આવે. ઉતર હેઠે ઉતર. હા જો હેઠે ઉતરવા જો હેઠે ઉતરવા તો વિશુબેન હેઠે રહું ઉતરે. વિશુબેન અંદર લઈ લો. હાલો ચાલો યુટ્યુબ ફેમિલી સાંજ પડી ગઈ છે. ધીમે ધીમે આપણે વ્લોગમાં કાંઈ બોસ કાંઈ બહુ આવ્યું નહોતું. બહાર નહોતા ગયા એટલે પણ વિશુબેન અત્યારે જો હોવાની તૈયારી છે. મારા બા અત્યારે એને ગીત ગાય છે બધા લગ્ન ગીત ને એવું બધું. તો હુજાવ હાલો આ કરે હુજાવ. અને સરસ મજાનું ભાઈ વાળુમાં શાક બનાવ્યું છે. મસ્ત મજાનું ગોટિયું અને તુરના દાણાનું તુર ગોટીનું શાક. જો આપને આવડતું નહોતું બોલતા મારા ભાઈ છે તુર ગોટીનું સરસ મજાનું શાક બનાવ્યું છે. કાંઈ ન ઘટે કારણ કે કેટલા દિવસથી તુર ગોટીનું શાક ખાવું હતું. જો આ રીતના તુરના દાણા અને તુર ગોટીનું શાક. તરસીમવાળા સંજયભાઈ આપણે શાક શખાડ્યું તુર ગોટીનું. મસ્ત મજાનું શાક બની ગયું છે. આ બધું લગ્ન ગીત ચાલુ થઈ જાય. હારો વિશુબેન ગાય હો પાછો. આ બધું રોટલાનું કામ ચાલુ છે. જય માતાજી. કેટલા રોટલા બનાવવા છે? રોજ 3 રોટલા બનાવવા. હું તમને ખાલી કેવા હાટું કહું છું. કેટલા રોટલા બનાવવા છે? આ રીતે તાવડી ગરમ થાય છે. એટલે શું છે આ બધું? કોણ જીતો તો મહેંદી પાડવાનું ચાલુ છે. વિશુબેનના બર્થડેમાં આવી ચોકલેટ વેચી હતી. આપણે ખાધી નથી પણ હવે આ બધા કહે છે કે આવી ચોકલેટ હતી. ચોકલેટ ક્યાં ભાઈ રામોન ભાવની ચોકલેટ કરતા ક્યાં ગઈ ચોકલેટ ક્યાં? તો એની તબિયત થોડી બગડી ગઈ છે કારણ કે શરદીનો અને ઉધરસનો બધો વા છે તો તબિયત બગડી ગઈ છે. ચાલો કન્ટિન્યુ બધા બને જો. પેલા માતાજીને આપણે હવે દીવાબત્તી કરી નાખીને કોમેન્ટમાં બધા લખી નાખ્યું જય માતાજી જય રામાપીર. ચાલો યુટ્યુબ ફેમિલી બે જાય છે બધા આપણે વાળું કરવા કારણ કે તુર ગોટીનું શાક સરસ બનાવ્યું છે. શેના લોટની ગોટીઓ બનાવ્યું છે. પાપડ છે ગુજરાતી પાપડ કેવા અમારા. અને ટાઈટના બધા એમાઈ ગયા છે. જો મેં કોટ પહેર્યો, કાગળબેને કોટ પહેર્યો. તારે સરસ મજાનું વાળું થઈ ગયું છે. આ છે બાજરાના રોટલા અને છાશ. જો કળશામાં છાશ છે. ચાલો પેલા વિશુબેન તરફ થોડીક વાર ઉતારશે કે આપણે સન્માના વાળું ફટાફટ પહેલાં કરી લઈએ. કન્ટિન્યુ બધા બને રહી. ચાલો યુટ્યુબ ફેમિલી અત્યારે આવી જશે આપણે સુવા કારણ કે સાંજ પડી ગઈ છે ને હુઈ જવાનું છે. સવારમાં વહેલા જાગવાનું છે.
તો અમારો વ્લોગ તમને સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આપણો આખો વ્લોગ જોવાનો તો ભૂલતા જ નહીં. જો વિશુબેનને બધા હોઈ ગયા છે, આખો રૂમ સાનવાનું શૂમ થઈ ગયું છે. આપણે હોઈ જવાનું છે બધાને હવે. એ ગુડ નાઇટ.